નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ અમરેલી અને એક સરસ મજાની માહિતી તમને આપવા જઈ રહ્યો છું. રાજકોટ ખાતે રેવન્યુના માર્ગદર્શક શ્રી રમણીકભાઈ કોટડિયા ખૂબ જાણીતા રેવન્યુના એડવોકેટ છે. તેઓ દર મહિને પોતાની વાડીએ સરસ મજાનો રેવન્યુ માર્ગદર્શન કેમ્પ રાખે છે અને આગામી કેમ્પ તારીખ 11-12 જુલાઈ 2026ના રોજ એટલે કે આવતા મહિનામાં શનિ રવિની જાહેર રજામાં 2 દિવસનો કેમ્પ એમણે રાખેલો છે. એકદમ સામાન્ય ફીમાં આપને રેવન્યુ અંગેનું ખૂબ સરસ માહિતી શ્રી રમણીકભાઈ કોટડિયા એકદમ પ્રેક્ટિકલ કરીને આપે છે. એમાં જુદા જુદા પ્રકારના 70 પ્રકારના ફોર્મ તમને આપણા જે રેવન્યુના કામના છે એ કઈ રીતે ભરવા, કઈ કચેરીમાં આપવા, એમની ફી કેટલી હોય અને એ આપણે જાણી શકીએ છીએ અને પ્રેક્ટિકલ શીખી શકીએ છીએ. તો દરેક ખેડૂત મિત્રોએ આગામી આ જુલાઈ માસના કેમ્પમાં શ્રી રમણીકભાઈ કોટડિયા વકીલશ્રીનો આ કેમ્પનો લાભ લેવા મારી વિનંતી કરું છું. અને ખરેખર આમાં ખૂબ સારું જાણવા મળે છે. હું પણ 2 વખત જઈ આવ્યો છું અને આપ પણ જાઓ. આપને આ કેમ્પમાં જવા માટે મારા જે ફેસબુક આઈડી છે એમાં મારા મેસેન્જરની અંદર આપ મેસેજ કરીને મોકલજો કે મારે જવું છે, તો હું તમારો એને કોન્ટેક્ટ કરી દઉં. કેમ કે સીધો નંબર આપતા નથી, કેમ કે રમણીકભાઈને એટલું બધું વાંચન અને આ બધી કેમ્પની તૈયારી કરવાની હોય, સાથે સાથે આ બધું તૈયારી કરતાં સમય ઓછો મળે છે. તેથી ડાયરેક્ટ ખેડૂતો એમનો સંપર્ક કરી અને પૂછા કરે છે કે અમારા આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ, તો એ જવાબ આપી શકે નહીં બધાને. પરંતુ રમણીકભાઈના કેમ્પમાં જવું અથવા તો એમના વિડીયો યુટ્યુબ ઉપર છે અને ફેસબુક પર પણ છે. તો રમણીકભાઈ કોટડિયા વિડીયો અથવા રમણીકભાઈ કોટડિયા અને રમણીકભાઈ ફેસબુક ફોલોમાં તમે જાઓ તો તમને આ સરસ મજાની માહિતી વગર પૈસે ઘર બેઠા પણ મળી શકે છે. માટે એકવાર સૌ ખેડૂત મિત્રોને રેવન્યુનું સરસ માર્ગદર્શન મેળવવું હોય એમણે આ કેમ્પમાં જરૂરથી જવા મારો આગ્રહપૂર્વક આપ સૌને વિનંતી છે. મિત્રો, આ કેમ્પમાં રેવન્યુ લગતા જે ખેડૂતોના મૂંઝવતા વિષયો છે એ વિષયોને તમામ પ્રકારે આવરી લેવામાં આવે છે. જેમાં જમીનનું ટિપ્પણ, નકશો, સીમ ખરડો અને માપણી સીટ, ફેસલ પત્રક, આકાર પત્રક, માપણી રજિસ્ટર અને સ્કેચ, માપણી અહેવાલ, કમી જાસ્તી પત્રક અને માપણી સીટની નકલ કેમ અને ક્યાંથી મેળવી, આ બધું માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત વારસાઈના હક દાખલ કરવા, પેઢીનામું અને પેઢી આંબો કેમ બનાવવો, સગીરોના હક્કો અને સંયુક્ત ખાતાની કાયદેસર વહેંચણી કરવી, જૂના જમીન રેકોર્ડનો કોમ્પ્યુટરાઇઝ થયા પછી જે સચીઓ રહી ગઈ છે તેને સુધારવાની પ્રક્રિયા કેમ કરવી, વસિયત, સર્વે, અદલબદલ અને સહભાગીદારીના હક્કો, ખેતરમાં કૂવા કે બોરની નોંધણી કરાવી તેના પાણીના ભાગ અને હક્કો નક્કી કરવા અથવા રદ કરવા. આ ઉપરાંત જમીન પરના બોજા કે ગીરો મુક્તિ અંગેનું સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત સરકારના IORA પોર્ટલનો સંપૂર્ણ ઓનલાઈન ઉપયોગ કેવી રીતે કરી શકે ખેડૂત ઘર બેઠા, એની સંપૂર્ણ વિગત આ કેમ્પમાં આપવામાં આવે છે. તો આપ સૌને જેમને પણ આ શીખવાની તાલાવેલી હોય, કંઈક સારું આપણા જે ખેતરોના જે કાંઈ રેકોર્ડ છે સુધારવાની ઈચ્છા હોય, એમણે જરૂરથી આ કેમ્પ કરવો જોઈએ એવો મારો આગ્રહ છે. નમસ્કાર.